સર આમાં અત્યારે છે ને કેન્સર શબ્દ ખૂબ સાંભળવા મળે છે. લોકો એવું કહે પણ છે કે, અને એ પ્રૂફ પણ છે કે તમે જો ટોબેકો ખાઓ છો, સિગરેટ પીઓ છો તો તેનાથી તમને મોઢાનું કેન્સર થાય. તો એની સાથે દાંત જોડાયેલો ખરો? કારણ કે ચાવવાનું તો એ દાંતથી જ છે. વારે વારે જે એ ચાવતા હોય એ વ્યક્તિ, અને એને તે પછી આખું સર્જરી કરીને એને રિમૂવ કરતા હોય છે. તો આમાં આપણે દાંતની સફાઈ કઈ રીતે કરી શકાય? તમે કેન્સરની વાત કરી તો મોઢાનું કેન્સર મોસ્ટ કોમન કેન્સર છે. હા. હવે એના ઘણા બધા ફેક્ટર્સ છે, જેમ સ્મોકિંગ છે, જે ટોબેકો ચીવિંગ છે, તો દેટ ઇઝ અ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર કે જેના લીધે થવાના ચાન્સીસ હાઈ છે. પણ ઘણા બધા લોકો એવા બી આવે છે કે મેં તો આટલા વર્ષ ખાધું, મને કંઈ નહીં થયું. પણ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર એ જ કહેવાય કે જેના લીધે ચાન્સીસ છે. હવે તમે લેશો તો 50% 60% ચાન્સીસ છે કે તમને આ થઈ શકે છે. નહીં થયું, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. સો એક વાત એ છે કે તમને એવોઇડ કરવું જોઈએ કે નહીં લેવું જોઈએ, દેટ ઇઝ અ વન થિંગ. સેકન્ડ થિંગ, ક્યારે ક્યારે જે આ એક્સેસિવ ચીવિંગના લીધે દાંતની એજેસ શાર્પ થઈ જાય છે. તો એ જે શાર્પ એજેસ છે એ જીભ ઉપર કે ગાલ ઉપર ઘસાતી હોય, તો એ જે ક્રોનિક ઘસારાના લીધે ત્યાંના ટિશ્યુ અલ્સરમાં ચેન્જ થાય. અલ્સરથી પછી એ ક્રોનિક અલ્સર વધારે લાંબા ટાઈમ, મહિના 2 મહિના રહી ગયો હોય, તો દેટ મે કન્વર્ટ ઇન ટુ ધ કેન્સર. સો એવી કંઈ બી ઇનિશિયલ સ્ટેજ પર તમને લાગતું હોય કે મને કંઈ અલ્સર બને છે, તો ઇમિડિયેટલી ડેન્ટિસ્ટ પાસે જઈને એ ચેક કરાવવું જરૂરી છે. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.